हेलो स्टूडेंट, ધોરણ 11 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 13 આપણે કન્ટિન્યુ કરીએ. આપણે PS1 અને PS2 ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરાયલેશન જોયું હતું. હવે આપણે જોવાના છે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત, અને એ મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, રસાયણ આશ્રિતિ અધિતર્ક, જેને જ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત તમારે લખવું હોય તો લખી દેવો કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. તો કેમી ઓસ્મોટિક સિદ્ધાંતની જરૂર કેમ પડે? તો આપણે એટીપીનું સંશ્લેષણ તો હરિતકણમાં થાય એ આપણે જાણીએ, એટલે કે હરિતકણમાં એટીપી બને, પણ કેવી રીતે બને? તો એક એટીપી હરિતકણમાં કેવી રીતે બને છે એનું વર્ણન કરવા માટે જ આ સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. રસાયણની આશ્રિતિ, જેને કેમી ઓસ્મોટિક સિદ્ધાંત કહેવામાં આવે છે. ઓસ્મોટિક એટલે આશ્રિતિ અને કેમી એટલે કેમિકલ એટલે રસાયણ, બરાબર? એટલે એને રસાયણ આશ્રિતિ અથવા તો કેમી ઓસ્મોટિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે. અને એ શું દર્શાવે? તો હરિતકણમાં એટીપીનું સંશ્લેષણ કેવી રીતે થાય એ દર્શાવે છે. હવે શ્વસન આપણે આના પછીના ચેપ્ટરમાં જોવાના છે, પરંતુ શ્વસનની ક્રિયા શેમાં થાય આપણને ખબર છે. શ્વસન શેમાં થાય? કણાભ સૂત્રમાં થાય, બરાબર? અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ શેમાં થવાની? પર્ણમાં થવાની. તો મધ્ય પર્ણપેશીમાં થવાની, બરાબર? પર્ણમાં મધ્ય પર્ણપેશીમાં થવાની. તો શ્વસનમાં શું થાય? તો એટીપીનું સંશ્લેષણ થાય ને ત્યારે પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. અને એ પ્રોટોન ઢોળાંશ કેવી રીતે સર્જાય એ જ આપણે આ સિદ્ધાંતમાં જોવાનો છે. તો શ્વસનમાં એટીપીના સંશ્લેષણ જ્યારે થાય ત્યારે પટલની આરપાર, પણ અહીંયા પટલ કયું શ્વસનમાં? કણાભ સૂત્રનું પટલ, એની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. તે જ રીતે પ્રકાશ સંશ્લેષણમાં પણ એટીપીનું સંશ્લેષણ થાય, પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શેમાં થવાની? હરિતકણમાં, બરાબર? થાઇલેકોઇડ, હરિતકણમાં થાઇલેકોઇડમાં થવાની. તો તે થાઇલેકોઇડના પટલની આરપાર પ્રોટોનનું ઢોળાંશ સર્જાય છે. આ વખતે આ પટલ થાઇલેકોઇડનો હોય છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણમાં કયો પટલ હોય છે? થાઇલેકોઇડનો હોય છે. શ્વસનમાં કણાભ સૂત્રનો પટલ અને પ્રકાશ સંશ્લેષણમાં હરિતકણના થાઇલેકોઇડનો. અહીં એક તફાવત એ છે કે પ્રોટોન એ થાઇલેકોઇડ પટલની અંદર અથવા તો તેના અવકાશમાં સંચિત થાય છે. સંચિત થાય છે એટલે કે સંગ્રહ થાય છે. અહીંયા શું થાય કે આપણને ખબર, પ્રકાશ સંશ્લેષણ થાઇલેકોઇડમાં થવાનું, એટલે થાઇલેકોઇડનો અવકાશ, એટલે હવે અહીંયા આપણે આકૃતિ થોડી જોઈએ તો ખ્યાલ આવશે. એમાં જસ્ટ હવે આ થાઇલેકોઇડ છે, બરાબર? આ થાઇલેકોઇડ જે છે એ થાઇલેકોઇડનો અવકાશ એટલે અંદરનો ભાગ. તો અહીંયા આપણને પ્રોટોન એટલે H+, બરાબર? H+ આયન, એ H+ આયનનો સંગ્રહ થયેલો હોય છે, બરાબર? જ્યારે શ્વસનમાં પ્રોટોન એ કણાભ સૂત્રના આંતરપટલ અવકાશમાં સંચિત થાય છે. એ ક્યારે સંચિત થાય? જ્યારે ETS દ્વારા ઇલેક્ટ્રોનનું વહન થાય. ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એ પણ આપણે ચેપ્ટર નંબર 14માં જોવાના છે શ્વસનમાં. એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બરાબર? એના દ્વારા ઇલેક્ટ્રોન એ કણાભ સૂત્રના આંતરપટલીય અવકાશમાં, કણાભ સૂત્રની આકૃતિ આપણે જોઈએ તો આપણને કંઈ આ રીતે જોવા મળે, બરાબર? આ એનું આંતરપટલ ને બાહ્ય પટલ, આ એનું અવકાશ. આ અવકાશ જે છે ને એમાં ક્રિસ્ટી જોવા મળે. તો આ અવકાશમાં આપણને પ્રોટોન જોવા મળશે, બરાબર? કણાભ શ્વસનમાં આ રીતે આપણને જોવા મળશે પ્રોટોન, અને હરિતકણમાં આપણને આ થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોન જોવા મળશે. હવે પ્રોટોન ઢોળાંશનું સર્જન કેવી રીતે થાય? અહીંયા આપણે જોઈ તો લીધું કે પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જાય. તો ઢોળાંશ કેવી રીતે સર્જાય? તો એ સર્જાવા માટેના કેટલાક ક્રિયાઓ છે, કેટલાક તબક્કાઓ છે. કેવી રીતે પ્રોટોનનો ઢોળાંશ સર્જાય? તો ઇલેક્ટ્રોનની સક્રિયતા તેના પરિવહન દરમિયાન પૂર્ણ થાય છે. કે ઇલેક્ટ્રોન ક્યારે સક્રિય બને? કે જ્યારે એનું પરિવહન પૂર્ણ થાય ત્યારે, અને ત્યારે જ પ્રોટોન ઢોળાંશનું સર્જન થાય. તો એ પ્રોટોન ઢોળાંશનું સર્જન થવા માટેના કેટલાક તબક્કાઓ જે છે એ આપણે જોઈએ. તો જ્યારે પટલની અંદર તરફ પાણીના અણુનું વિભાજન થાય છે, તેને કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય છે. આપણને ખબર છે કે PS2 જે છે એમાં આપણને પાણીનું, થાઇલેકોઇડના પટલની અંદર પાણીનું વિઘટન થાય એમ આપણે જોયેલું, જેને કારણે આપણને હાઇડ્રોજન આયન અને સાથે સાથે ઇલેક્ટ્રોન પણ મળે.
એ આપણે આગળના સાયક્લિક અને નોન સાયક્લિક જે આપણે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે એમાં જોઈ ગયા છે કે પાણીના અણુનું વિભાજન થાઇલેકોઇડના પટલની અંદર થાય અને તેને કારણે આપણને હાઇડ્રોજન અને ઓક્સિજન મળે, બરાબર. H+ એટલે પ્રોટોન મળે, બરાબર, અને એની સાથે સાથે ઇલેક્ટ્રોન પણ મળે. સોરી, ઓક્સિજન બોલાવ્યું મારાથી, સોરી. H+ આયન અને ઇલેક્ટ્રોન છૂટા પડે પાણીના અણુનું વિભાજન થાય એટલા માટે. આકૃતિ પણ સાથે જોતા જઈએ એટલે વધારે ખ્યાલ આવશે. તો આ જે છે આપણને આપેલું છે આ થાઇલેકોઇડ, બરાબર. એ થાઇલેકોઇડમાં આપણને શું આપેલું, અહીંયા પાણીના અણુનું વિભાજન થાય એટલે H+ અને ઇલેક્ટ્રોન છૂટા પડશે. આગળ જોઈએ બીજો સ્ટેપ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન આપણને મળી ગયા. હવે બીજો સ્ટેપ જોઈએ. જેમ કે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. ફોટોસિસ્ટમ એટલે PS1 અને PS2, એટલે PS2માંથી ઇલેક્ટ્રોન પસાર થયા ઇલેક્ટ્રોન વાહક દ્વારા, બરાબર. એટલે થાઇલેકોઇડ પટલમાંથી આરપાર પ્રોટોન પસાર થઈ ગયા, સ્થળાંતરિત થઈ ગયા, અંદરથી બહારની તરફ આવી ગયા. કેવી રીતે આવ્યા? તો એવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહારની તરફ આવેલો હોય છે તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી. હવે આપણે રફ આકૃતિ અહીંયા જોઈએ, બરાબર. અહીંયા ધ્યાન આપજો. આ આપણને થાઇલેકોઇડ પટલ છે, આ અવકાશ છે, બરાબર. અને આ જે છે એ આધારક છે, એટલે કે સ્ટ્રોમા, બરાબર. તો આમાં શું કીધું છે? પટલની બહારની તરફ શું આવેલો છે? ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક. પટલની બહારની તરફ અહીંયા આવેલો હોય છે ઇલેક્ટ્રોન ગ્રાહી. હવે એ ઇલેક્ટ્રોન ગ્રાહી જે છે એ પોતાના ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ પટલની બહારની તરફ પોતાના ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત કરતા નથી. એટલે આ ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે ગ્રાહક, તે પોતાના ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહક આવેલો હોય છે, ઇલેક્ટ્રોનનું વહન કરનાર એક સંકુલ આવેલું હોય છે, બરાબર. એ આ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે તેમાંથી આ ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહકને નહીં આપે. સમજ પડતી છે? ફરી પાછું, આ પટલની બહારની તરફ એટલે આધારકમાં ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે એ પોતાનો ઇલેક્ટ્રોન એનું વહન કરાવવાનું છે ઇલેક્ટ્રોન, પણ એ ઇલેક્ટ્રોન વાહક જે છે એને પોતાનો ઇલેક્ટ્રોન નથી આપતો. તો કોને આપી દેશે? તો આ ઇલેક્ટ્રોન આપે છે એ હાઇડ્રોજન વાહકને. જુઓ, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે. જોયું? ઇલેક્ટ્રોન વાહકને નહીં આપે ઇલેક્ટ્રોન, પણ કોને આપે? સ્થળાંતરિત કોની તરફ કરે? હાઇડ્રોજન વાહક તરફ. જે હાઇડ્રોજનનું વહન કરશે તેના તરફ એ પોતાનો ઇલેક્ટ્રોન સ્થળાંતરિત કરશે, પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે. આમ ઇલેક્ટ્રોન પ્રવાહના સમયે આ અણુ આધારકમાંથી એક પ્રોટોન લઈ લે છે. એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ થવાનો, બરાબર. અહીંયા જોઈએ તો આ ઇલેક્ટ્રોન વાહક છે, બરાબર. આ ઇલેક્ટ્રોન ગ્રાહક છે અને આ હાઇડ્રોજન ગ્રાહક છે. એટલે આ ઇલેક્ટ્રોનને સ્થળાંતરિત કરવાનો એટલે ઇલેક્ટ્રોનના પ્રવાહ સમયે એ શું કરશે? આ અણુ આધારકમાંથી એક પ્રોટોન લઈ લે છે, જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને આધારકમાંથી એક પ્રોટોન લઈ લે એટલે આ H+નો જે ગ્રાહક છે એમાંથી એ શું લઈ લેશે? આ વાહક જે છે આપણે કોની તરફ મોકલવાનું છે? ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક, એટલે ગ્રાહક પાસે એક H+ આવી જશે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે ઇલેક્ટ્રોન ગ્રાહીથી હાઇડ્રોજન ગ્રાહક તરફ જવાનો છે તે જ સમયે આ પ્રોટોન જે છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી લઈ લેશે, પ્રોટોન લઈ લે છે. આધારકમાંથી એક પ્રોટોન આણે લઈ લીધો. હવે જ્યારે આ અણુ પોતાના ઇલેક્ટ્રોનને પટલની અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે ત્યારે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે. હવે આ ઇલેક્ટ્રોન ગ્રાહીનો જે ઇલેક્ટ્રોન છે, બરાબર, આ તરફ સ્થળાંતરિત થયો, એને કારણે હાઇડ્રોજન પ્રોટોન આવી ગયો. હવે આ પોતાના ઇલેક્ટ્રોનને કોની અંદર આપી દેવાનો? આ થાઇલેકોઇડ પટલની અંદર,
એટલે ઇલેક્ટ્રોનનું પસાર થઈ જશે આમાં. એટલે ઇલેક્ટ્રોન જ્યારે અંદરની તરફ પટલની અંદરની તરફ ઇલેક્ટ્રોન વાહકને પોતાનો ઇલેક્ટ્રોન આપી દે, એટલે અંદરની તરફ જે ઇલેક્ટ્રોન વાહક આવેલો છે એને એ પોતાનો ઇલેક્ટ્રોન આપી દેશે. એટલે ઇલેક્ટ્રોનની સાથે સાથે અંદર તરફ પ્રોટોન પણ મુક્ત થાય છે અવકાશ તરફ. સમજાયું છે? ફોટો સિસ્ટમમાંથી કેવી રીતે આપણે જોયું કે પ્રોટોન પટલની આરપાસ સ્થળાંતરિત થઈ જાય. કેમ થઈ જાય? કારણ કે ઇલેક્ટ્રોનની સાથે સાથે જ પ્રોટોન થઈ જશે. એ પ્રોટોન આવ્યો ક્યાંથી? તો ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે, જે પટલની બહાર આવેલો છે, એ પોતાનો ઇલેક્ટ્રોન કોને આપશે? ઇલેક્ટ્રોન વાહકને નહીં આપે કે જે ઇલેક્ટ્રોનનું વહન કરાવશે. તેની જગ્યા ઉપર હાઇડ્રોજન વાહકને આપશે. બરાબર? અને આ હાઇડ્રોજન વાહક જે છે એમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન ગ્રાહી પાસે આવી જશે. અને આ ઇલેક્ટ્રોન ગ્રાહી પોતાના ઇલેક્ટ્રોનને જ્યારે પટલની અંદર આધારકમાં પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપશે, એટલે પોતાનો ઇલેક્ટ્રોન વાહકને અંદરની તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપશે, ત્યારે એ ઇલેક્ટ્રોનની સાથે સાથે એની સાથે શું આવેલું છે? હાઇડ્રોજન આયન પ્રોટોન આવેલો છે. એટલે પ્રોટોન પણ પટલની અંદર જતો રહેશે. એટલે પ્રોટોન અંદર પ્રવેશી ગયો. હવે એનએડીપી રિડક્ટેઝ ઉત્સેચક પટલની બહારની તરફ એટલે કે સ્ટ્રોમા તરફ હોય છે. એનએડીપી રિડક્ટેઝ ઉત્સેચક પટલની બહારની તરફ. આ પટલની બહારની તરફ આપણને ઉત્સેચક જોવા મળે, એ છે એનએડીપી રિડક્ટેઝ. હવે PS1ના ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવતા ઇલેક્ટ્રોનની સાથે સાથે આ પ્રોટોન એનએડીપી પ્લસની એનએડીપીએચ અને H પ્લસના રિડક્શન કરવા માટે આવશ્યક હોય છે. આકૃતિ જોઈએ. આપણે PS2 વાળું જોયું. PS2માંથી અહીંયાથી ઇલેક્ટ્રોન ગ્રહણ થયો. બરાબર? સાઇટોક્રોમ BF એનું ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એમાંથી ફરી પાછો ઇલેક્ટ્રોન મુક્ત થઈને PS1માં જશે. PS1માંથી ઇલેક્ટ્રોન ગ્રાહી જે છે એ હવે ઇલેક્ટ્રોનને એનએડીપી પ્લસને આપશે. એ આપણે જોયેલું. બરાબર? એટલે PS1માંથી ઇલેક્ટ્રોન જે છે એ પસાર થઈને ક્યાં ગયો? ઇલેક્ટ્રોન ગ્રાહીમાં. ઇલેક્ટ્રોન ગ્રાહીમાં ઇલેક્ટ્રોન ગયો તો એની સાથે સાથે હવે કયો અણુ જવાનો? પ્રોટોન પણ એની સાથે સાથે જવાનો, કારણ કે એ પ્રોટોન અંદર પ્રવેશી ગયેલો છે, આધારકમાંથી અવકાશમાં આવી ગયેલો છે. એટલે હવે ઇલેક્ટ્રોનની સાથે સાથે અહીંયા આપણને કયો અણુ મળવાનો? H પ્લસ. બરાબર? અને એ H પ્લસ એ એનએડીપી પ્લસનું રિડક્શન કરીને એમાંથી આપણને NADPH અને હાઇડ્રોજન આયન આપશે. બરાબર? અને હવે આ પ્રોટોન જે છે એ પ્રોટોન અહીંયા સ્ટ્રોમામાં આવેલો હતો ને, એ પ્રોટોન આનું રિડક્શન કરવા માટે વપરાઈ ગયો, એટલે અહીંયાથી પણ દૂર થઈ જશે. અહીંયાથી દૂર થયો, બહાર નીકળ્યો, અને અહીંયાથી પણ રિડક્શન કરીને બહાર નીકળી ગયો. જુઓ, ફરી પાછું જોઈએ આપણે થર્ડ સ્ટેપ. એનએડીપી રિડક્ટેઝ ઉત્સેચક ક્યાં આવેલો? સ્ટ્રોમા તરફ, એટલે કે બહારની તરફ, આધારકમાં. આધારકને સ્ટ્રોમા તરીકે પણ ઓળખવામાં આવે. એટલે હવે PS1 અને PS2, આપણે PS2થી પ્રક્રિયા શરૂ કરેલી ઝેડ સ્કીમ યોજના, એટલે PS1માં આવેલી. PS1માંથી આપણને શું મળેલું? NADPH અને H પ્લસ. બરાબર? એ NADPH અને H પ્લસ આપણને કેવી રીતે મળેલા? તો આ ઇલેક્ટ્રોન જે છે એનું રિડક્શન કર્યું. NADP પ્લસનું ઇલેક્ટ્રોન જે છે એને રિડક્શન કર્યું, અને એ રિડક્શનને કારણે આપણને આ NADPH મળેલા. બરાબર? અને એ રિડક્શનમાં આપણને પ્રોટોન એમાંથી આની સાથે સાથે ઇલેક્ટ્રોનની સાથે પ્રક્રિયા કરીને દૂર થશે. આ પ્રોટોન ક્યાં આપણને આ NADP એને ક્યાં મળવાનું? આપણને સ્ટ્રોમામાં મળવાનું, આધારકની તરફ. આધારકમાં મળેલું છે ને આ. બરાબર? એ રિડક્શન કરવામાં ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોન પણ દૂર થઈ જશે. બરાબર? આમ હરિતકણ એટલા આધારકમાં આવેલા પ્રોટોનની સંખ્યા ઘટે. આધારક એટલે બહારની તરફ આવેલા પ્રોટોનની સંખ્યા ઘટવાની. કેમ? કારણ કે પેલું રિડક્શન કરવામાં પ્રોટોન વપરાઈ જવાના. જ્યારે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે. થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોન પ્રવેશ્યા જ કરવાના. કેમ? તો આપણે જે આગળ પ્રક્રિયા જોઈ ગયા, કઈ? કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક ઇલેક્ટ્રોનને હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરશે. એટલે હાઇડ્રોજન વાહક પ્રોટોન આપશે ઇલેક્ટ્રોન વાહકને, અને એ ઇલેક્ટ્રોન વાહક હવે ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોનને પણ અવકાશમાં મોકલી આપશે. એટલે પ્રોટોનની સંખ્યા અંદરથી બહારની તરફ વધ્યા જ કરશે, અને સાથે સાથે
હાઇડ્રોજન એટલે કે પ્રોટોન જે છે એ સ્ટ્રોમામાંથી રિડક્શન માટે દૂર થતા રહેશે, NADPHનું નિર્માણ કરવા માટે દૂર થતા રહેશે. એટલે આ રીતે થાઇલેકોઇડના પટલની આરપાર એક પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે અને એ જ રીતે પોલાણની પીએચમાં પણ નોંધનીય ઘટાડો થાય છે. હાઇડ્રોજન આયન પ્રોટોન અંદર પ્રવેશવાનો એટલે પીએચમાં ઘટાડો થશે, બરાબર, અને પ્રોટોન અંદરથી બહાર જશે, બહારથી અંદર આવવાના, એ રીતે એક પ્રકારનો ઢોળાંશ. બહારની તરફ પ્રોટોનની સંખ્યા ઓછી છે, કયું આપણે સ્ટ્રોમામાં જોઈએ તો, અને તેની સાથે સાથે અંદર પ્રોટોનની સંખ્યા વધવાની, બરાબર, એટલે એક પ્રકારનો ઢોળાંશ સર્જાવાનો, જેને જ પ્રોટોન ઢોળાંશ તરીકે H+નો ઢોળાંશ સર્જાયો એટલે એને પ્રોટોન ઢોળાંશ તરીકે કહેવામાં આવે. અને આ રીતે હરિતકણમાં પ્રોટોન ઢોળાંશનું નિર્માણ થાય છે. હવે આ પ્રોટોન ઢાળ કેમ જરૂરી છે? તો એટલા માટે જરૂરી કે ઢોળાંશ જે છે એ તૂટે તો જ ઉર્જા મુક્ત થાય. એટલે આ પ્રોટોન ઢોળાંશ તૂટશે એટલે ઉર્જા મુક્ત થશે. પટલમાં આવેલા એટીપેઝના પારપટલ માર્ગના માધ્યમથી પટલની અંદરની તરફથી બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતાને કારણે આ ઢોળાંશ તૂટે. હવે આપણને આ પટલ છે, અહીંયા તમને આકૃતિ અહીંયા જ બતાવી દઉં, આ પટલ છે, બરાબર. તો એ પટલ પાસે અહીંયા એટીપેઝ ઉત્સેચક હોય, એ એટીપેઝ ઉત્સેચકનો એક માર્ગ આવેલો હોય છે આ રીતનો પટલ પાસે, બરાબર, અંદરની તરફ અને બહારની તરફ. હવે એના બે ભાગ છે એ આપણે જોવાના છે, એક F0 છે અને એક F1 છે, બરાબર. તો અહીંયાથી જે પ્રોટોન જે છે એ પ્રોટોન એ F0માંથી થઈને બહારની તરફ આવવાનો, બરાબર. એટલે પટલની અંદરની તરફથી બહાર આધારક તરફ પ્રોટોનની ગતિશીલતા એટલે સ્થળાંતર થવાનો, અંદરથી બહારની તરફ પ્રોટોન સ્થળાંતરિત થવાનો, અને એને જ કારણે અહીંયા બંધ તૂટવાનો, બરાબર. એટલે અહીંયા આપણને એડીપીમાંથી એટીપી મળવાનું. આકૃતિ જુઓ, ખ્યાલ આવશે. અહીંયા જુઓ, આ જે છે એ આખો એટીપેઝ કહેવાશે, બરાબર, એટીપેઝ પર પારપટલ માર્ગ કહેવાય. હવે આ જે પ્રોટોન છે એ F0માંથી થઈને F1માં આવશે, અને F1 પાસે શું આવેલું છે? એટીપેઝ સિન્થેટેઝ ઉત્સેચક, જે પ્રોટોન છે એને એડીપી સાથે પ્રક્રિયા કરાવશે, આપણને એટીપીનું નિર્માણ કરશે. ને એટીપીનું નિર્માણ કર્યું એટલે અહીંયા ઢોળાંશ તૂટી ગયો કહેવાય, એટીપેઝ બહાર આવી ગયો ને એટલે ગતિશીલ થયો, અંદરથી બહારની તરફ આવી ગયો, અને તે પ્રક્રિયામાં વપરાવાનો એટલે અહીંયા બંધ તૂટવાનો, ઢોળાંશ તૂટી જવાનો, અને ઢોળાંશ તૂટવાનો એટલે એટીપીનું નિર્માણ થવાનું. આ એટીપેઝ ઉત્સેચક જે છે એ બે ભાગ ધરાવે છે, જેમાંનો એક ભાગ અહીંયા જુઓ, આ એટીપેઝ ઉત્સેચક છે આખો, બરાબર. એક ભાગ જે છે એને F0 કહેવાય છે. એ ક્યાં આવેલો હોય? તો પટલની અંદરની તરફ આવેલો હોય છે. જે શું કરે? તો અંદરની તરફ આવેલા પ્રોટોનને બહારની તરફ સ્થળાંતરિત કરવા માટેની અનુકૂળતા પૂરી પાડે છે. અને બીજો ભાગ એ પટલની બહારની તરફ, આ સ્ટ્રોમાનો ભાગ છે આધારકનો, એની તરફ ઉપસેલો જોવા મળે છે, બરાબર. તો હવે આ ઉપસેલો ભાગ છે એમાં શું આવવાનું? પ્રોટોનનું સ્થળાંતર થવાનું, એટલે આના સ્વરૂપમાં બદલાવ આવવાનો. અને આમાં જ આવેલું હોય છે એટીપી સિન્થેટેઝ ઉત્સેચક F1ના ભાગમાં, બરાબર. એ F1ના ભાગમાં એટીપી સિન્થેટેઝ ઉત્સેચક સાથે પ્રોટોનની પ્રક્રિયા થવાની. આ એટીપી ઉપસેલો ભાગ જે છે F1નો એ બદલાઈ જશે, અને એને કારણે બંધ તૂટી જવાનો, આ ઢોળાંશ તૂટી જવાનો, અને ઘણા બધા એટીપીના અણુઓ સંશ્લેષિત થશે. જુઓ, પટલ F0 ભાગ કે જે પટલની અંદર સ્થાપિત હોય છે તે પારપટલ માર્ગની રચના કરશે, જે પટલની આરપાર પ્રોટોનની બહારની તરફના પ્રસરણને અનુકૂળ બનાવે છે. બીજો ભાગ F1 થાઇલેકોઇડ સપાટીની બહારની તરફ ઉપસેલો હોય છે. હવે ઢોળાંશ તૂટવાથી પર્યાપ્ત ઉર્જા પ્રાપ્ત થાય, એને કારણે શું થાય? એટીપેઝના F1માં સ્વરૂપીય પરિવર્તન આવે, સ્વરૂપ બદલાઈ જાય, જેથી ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા સ્વરૂપ બદલાયું એટલે ઉત્સેચક સાથે પ્રોટોન પ્રક્રિયા કરશે અને એટીપીના ઘણા અણુઓનું સંશ્લેષણ થાય છે. રસાયણ આશ્રિતિ એ માટે એક પટલ, એક પ્રોટોન પંપ, પ્રોટોન ઢોળાંશ અને એટીપેઝની આવશ્યકતા હોય છે. આપણે અહીંયા જોયું કે આપણને એક જ પટલ, થાઇલેકોઇડનું પટલ, એક પ્રોટોન પંપ એટલે પ્રોટોન ઢોળાંશ જે સર્જાયો તે,
બરાબર. એક પ્રોટોન પંપ એટલે કયો? એટીપેઝ ઉત્સેચકવાળો, અને એટીપેઝની આવશ્યકતા હોય છે. પ્રોટોન પંપ, બરાબર. પટલ એક જ પટલ, એક જ પ્રોટોન પંપ, એની સાથે સાથે પ્રોટોન જોડાણ સર્જાય અને એટીપેઝ ઉત્સેચક આવી જાય, બરાબર. એ થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે, બરાબર. થાઇલેકોઇડ અવકાશમાં પ્રોટોનની સાંદ્રતા ઘણી વધી જવાની પ્રોટોન પંપ દ્વારા. પ્રોટોન પંપ કયો? તો ઇલેક્ટ્રોન વાહક જે છે એ ઇલેક્ટ્રોનની સાથે સાથે પ્રોટોનને પણ થાઇલેકોઇડ અવકાશમાં પ્રવેશ કરાવી દેશે તે, બરાબર. એટલે એને કારણે અવકાશમાં પ્રોટોનની સાંદ્રતા ઊંચી થઈ ગઈ. હવે એ પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય, અને દબાણપૂર્વક મોકલે એટલે આપણને ઉર્જા પ્રાપ્ત થાય, બરાબર. વધુ ઉર્જા કેમ પ્રાપ્ત થાય? તો જોડાંશ તૂટવાનો એટલા માટે. એટીપેઝ એક ચેનલ કે નલિકામય માર્ગ ધરાવે છે. આપણે જે અહીંયા આ ભાગ જોયો ને, આ નલિકામય માર્ગ કહેવાય, F0 અને F1 એ એટીપેઝ ધરાવે છે, બરાબર. અહીંયા સાંદ્રતા ઓછી કરવા માટે પ્રોટોન બહારની તરફ સ્થળાંતરિત થશે. પ્રોટોન બહારની તરફ સ્થળાંતરિત થશે એટલે જોડાંશ તૂટે અને મોટી સંખ્યામાં એટીપી એટલે કે ઉર્જાની પ્રાપ્તિ થાય છે. જે પટલની આરપાર પ્રોટોનને પરવાનગી આપે છે, બરાબર. એટીપેઝ નલિકામય માર્ગ છે જે પ્રોટોનને બહાર જવા માટે પરવાનગી આપે છે. આ મુક્ત થયેલ પર્યાપ્ત ઉર્જા એટીપેઝ ઉત્સેચકને સક્રિય રીતે એટીપીના નિર્માણનું ઉદ્દીપન કરે છે. જોડાંશ તૂટવાનો, ઉર્જા મુક્ત થવાની, બરાબર. અને એ એટીપી સિન્થેટેઝને સક્રિય કરશે અને જેને કારણે એડીપીમાંથી એટીપીનું નિર્માણ થશે. ફરી પાછું એકવાર જોઈ લેવો કે રસાયણ આશ્રુતિમાં એક જ પટલ આવેલું હોય છે, એક પ્રોટોન પંપ, એની સાથે પ્રોટોન જોડાંશ અને એટીપેઝ ઉત્સેચકની આવશ્યકતા હોય છે. કેમ? તો થાઇલેકોઇડ અવકાશ જે છે એમાં આપણને મોટા પ્રમાણમાં હાઇડ્રોજન આયન જોવા મળે, એટલે પ્રોટોન જોવા મળે. હવે અહીંયા પ્રોટોનનું પ્રમાણ અંદરની તરફ વધી જવાનું એટલે દબાણ લાગવાનું, બરાબર. અને એ દબાણને કારણે પ્રોટોન બહારની તરફ જવાના એટલે જોડાંશ તૂટવાનો. જોડાંશ તૂટે એટલે ઉર્જા મુક્ત થવાની. એ ઉર્જાનો ઉપયોગ શેના માટે થાય? તો એટીપીના નિર્માણમાં. શું થાય? અહીંયા જોડાંશ તૂટ્યો એટલે F1 ભાગ જે છે એનું એનું સ્વરૂપ બદલાયું. એમાં આવેલો હોય છે એટીપી સિન્થેટેઝ ઉત્સેચક, એ ઉત્તેજિત થશે. એટીપી સિન્થેટેઝ ઉત્તેજિત થયો એટલે એડીપી જે બહારની તરફ છે આધારકમાં એ એટીપીમાં રૂપાંતરિત થશે. ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલી NADPHની સાથે સાથે એટીપી પણ આધારકમાં થતી જૈવ સંશ્લેષણ પ્રક્રિયામાં તરત જ ઉપયોગમાં લઈ લેવાય છે. આપણે આગળ જે જોયું એમાં PS1 PS2 સિસ્ટમમાંથી આપણને NADPH મળ્યો, બરાબર. અને બીજું શું મળ્યું? આધારકમાં આપણને એટીપી પણ મળ્યો. અહીંયા જુઓ, એક NADPH મળ્યો અને અહીંયા આપણે જોડાંશ તૂટ્યો અને એને કારણે એટીપી મળ્યો. એટલે NADPH અને એટીપી એ બંને મળે. એ કઈ પ્રક્રિયામાં વપરાશે? એ બહારની તરફ આધારકમાં જે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થશે જેમાં CO2નું સ્થાપન તેમજ શર્કરાના સંશ્લેષણ માટે જવાબદાર છે. એટલે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા કઈ? તો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય અને ગ્લુકોઝનું નિર્માણ થાય. તેમાં આ NADPH અને એટીપી ઉપયોગમાં લઈ લેવાય. આપણી પ્રકાશ પ્રક્રિયા અને પ્રકાશ પ્રક્રિયાની નિપજનો ઉપયોગ કરીને થતી અંધકારની પ્રક્રિયાઓ, તેમાં આ વપરાઈ જાય નિપજ. અંધકારમાં CO2નું સ્થાપન અને શર્કરાનું સંશ્લેષણ થાય. અને એમાં કોણ મદદ કરી? NADPH અને એટીપી. એટલે જ અહીંયા આપણે જોયેલું કે અંધકાર પ્રક્રિયામાં પ્રકાશ પ્રક્રિયાની નિપજ હોય તો જ અંધકાર પ્રક્રિયા થાય, કારણ કે NADPH અને એટીપી હશે તો જ આ CO2નું સ્થાપન અને શર્કરાનું સંશ્લેષણ થશે. અને એ કેવી રીતે પ્રક્રિયા થાય છે, કયા ઉપયોગમાં લેવાય છે એટીપી અને NADPH, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.